નમસ્કાર દર્શક મિત્રો, જય ટોપર ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે અહીંયા દેખાય છે તમને લખાપીર ધામ, તો લખાપીર દાદાના પવિત્ર સાનિધ્યમાં આજે આપણે એ મંદિરની શું મહત્વ છે, આજુબાજુ શું પરિસરમાં જોવે એવું છે અને ત્યાંનું શું ઐતિહાસિક મહત્વ છે એના વિશે આજે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ। તો આવો આપણે આજે લખાપીર દાદાની મુલાકાત કરીએ, પણ એના પહેલાં હું તમને જણાવી દઉં તો લખાપીર દાદાના મંદિરનું લોકેશન મિત્રો સાચોર થરાદ અને વાવ હાઈવે અને વાવથી સોઈગામ કચ્છ હાઈવે, જેને નેશનલ હાઈવે કહેવાય છે, એ હાઈવે પર આવેલું છે। જ્યારે તમે વાવથી આવો છો મિત્રો તો ત્યારે વાવથી 1.5 કિલોમીટર દૂર જમણી બાજુ લખાપીર દાદાના મંદિરનું અહીંયા તમને બોર્ડ લાગેલું દેખાય છે, એ મંદિર છે। તો આવો મિત્રો આપણે લખાપીર દાદાના સાનિધ્યની મુલાકાત કરીએ, મંદિરની મુલાકાત કરીએ અને એના મહત્વ વિશે જાણીએ। દર્શક મિત્રો, આપણે હવે આવી પહોંચ્યા છીએ શ્રી લખાપીર દાદાના પવિત્ર ધામના પ્રવેશ દ્વારની આગળ। તો તમે અહીંયા પરિસર જોઈ શકો છો, સામે તમને જે મંદિર દેખાય છે, મંદિર દેખાય છે, કેટલું આલીશાન ભવ્ય મંદિર છે અને આજુબાજુ સરસ મજાનું પરિસર છે, હરિયાળું મેદાન છે અને અહીંયા ગૌશાળા પણ છે। તો આપણે લખાપીર દાદાના મંદિરની અંદર પ્રવેશ કરી અને સૌ પહેલાં આપણે એમના દર્શન કરશું। હવે આપણે મિત્રો લખાપીર દાદાના મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ। તો આ એનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને અહીંયા તમે જોઈ શકો છો આગળ લખેલું છે લખાપીર ધામ ગૌશાળા। તો અહીંયા સરસ મજાની ગૌશાળા પણ આવેલી છે અને ઉપર આગળ આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ છે એવું પણ બોર્ડ જોઈ શકાય છે। આપણે લખાપીર દાદાના દર્શને જઈએ છીએ। સૌ પહેલા મિત્રો જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે લખાપીર દાદાના સ્વાગત માટે સરસ અહીંયા તમે ઘોડો જોઈ શકો છો કે જે મંદિરની શોભામાં વધારો કરી રહ્યો છે અને એના પછી અહીંયા પ્રવેશદ્વાર ઉપર સોની ગૌતમ જયેશભાઈ તરફથી ભેટ આપેલ લખાપીર દાદાની તસવીર પણ લટકેલી છે। તો આવો આપણે દર્શન કરીએ મિત્રો। અહીંયા તમે મિત્રો જોઈ શકશો આ છે મિત્રો લખાપીર દાદાનું પવિત્ર અને ઐતિહાસિક મંદિર। અત્યારે સમય લગભગ બપોરનો છે એટલે મંદિરમાં તાળું મારેલું છે। આજુબાજુ પરિસરનો આપણે વિડીયો લઈશું અને અહીંયા જે ફોટા છે એની આપણે પરિક્રમા કરશું અને મંદિર નિહાળશું। હા મિત્રો, અહીંયા તમને દેખાય છે કે ભારત રત્ન ભવન બનાવેલો છે લખાપીર દાદાના મંદિરથી જમણી બાજુ, અને ભારત રત્ન ભવનમાં લખ્યું છે કે શ્રી લખાપીર દાદા ના શ્રી સચ્ચિદાનંદ સ્વામીની પ્રેરણાથી સતી સુરા અને દેશભક્તની પ્રતિમાઓ મૂકવા અને તેનું નામ ભારત રત્ન ભવન નામ આપી શ્રી સચ્ચિદાનંદ મહારાજ દંતાલીવાળાના વરદ હસ્તે તારીખ 24/10/2012 ના રોજ ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો અહીંયા તમે મિત્રો હવે આપણે ભારત રત્ન ભવનનું પણ આખું દ્રશ્ય જોઈ લઈએ। અહીંયા સૌથી પહેલા તમે મિત્રો જોઈ શકશો તો સંત કબીર સાહેબની પ્રતિમા છે, એના પછી મીરાબાઈની પણ અહીંયા સરસ મજાની મૂર્તિ તમને દેખાઈ રહી છે। એના પછી સ્વામી વિવેકાનંદની પ્રતિમા પણ ભવ્ય છે। એના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, મહારાણા પ્રતાપ, એમની બાજુમાં પૃથ્વીરાજ ચૌહાણ અને એની બાજુમાં સગુણાબાઈ તથા ભાણેજની પ્રતિમા છે। અને વચ્ચે જે મધ્યમાં છે આ ભારત રત્ન ભવનની મધ્યમાં તમે બાબા રામદેવની જે પ્રતિમા છે ભવ્ય છે। એની બાજુમાં હરજી ભાટીની પ્રતિમા છે। ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજનું પણ પ્રતિમા દેખાઈ રહી છે। વિરાંગના લક્ષ્મીબાઈ, નીડર ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી અને દાદા જલારામ, એના પછી ભક્ત નરસિંહ મહેતા અને છેલ્લે કવિચંદ બારોટ
ચંદ બરદાઈની પ્રતિમા છે. અહીંયા મિત્રો જે દેશ માટે કંઈક કરી ચૂક્યા છે અને મહાન દેશભક્તો છે, જેમનામાં દેશ માટે સમાજ માટે કંઈક કરવાની જનૂન હતું, કંઈક સમાજ સુધારણાની પ્રેરણા હતી. અને આજનો જે આપણો ભારત દેશ છે એ આ મહાન સંતોના કારણે આજે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે. તો આપણા દેશના ભવ્ય અતિ ભવ્ય વારસાનું સર્જન કરનાર અહીંયા તમામ નારી રત્ન અને પુરુષ રત્નોની પ્રતિમા સોહાયમાન છે. અને જે લખાપીર દાદાના મંદિરની જમણી બાજુ છે, તો આ મંદિરની બાજુમાં જે ભારત રત્ન ભવન છે એ અતિ સુંદર છે. આજે અમે શ્રી લખાપીર દાદાના મંદિરે આવ્યા છીએ અને અમને ઈચ્છા થઈ કે લખાપીર દાદાનું અતિ પ્રાચીન અને ભવ્ય મંદિર છે અને આપણા ઇતિહાસમાં મોટું નામ છે. તો આજે અમે લખાપીર દાદાના મંદિરનું દર્શન કરી અમને ખૂબ સહાનુભૂતિ થઈ. હવે અમે તમને પહેલા વિનંતી કરી, આપનું નામ? નરેશભાઈ બારોટ. નરેશભાઈ બારોટ છે. અને નરેશભાઈ બારોટને આપણે થોડો લખાપીર દાદાના ઇતિહાસ વિશે હું તમને કહું છું, તમે બે શબ્દો જણાવો. હા, જરૂરથી. લખાપીરનું આ મૂળ નામ છે લખધીરજી સાદુરજી ગોહિલ. બરાબર. તેમના પિતાનું નામ સાદુરજી, માતાનું નામ જસુમા, તેમના ભાઈનું નામ આજાભાઈ હતું. સાદુરજીને કોઈ સંતાન નહોતું, વેજ્યા પણ હતું. શિવ ભોળાશંકરની આરાધના કરી અને પોતે શિવ દાદાને શિવના ગણ રૂપે પ્રાપ્ત કર્યા હતા. લખાપીરની આયુ 32 વર્ષ. 32મા વર્ષે પોતે શહીદી વળી હતી. લખાપીર દાદા શિવ ભોળાશંકરના પોતે ગણ હતા. તેમના બેન ભણબાઈ, તેમના ભૂપત ભાણે, તેમની પણ ડેરી છે અહીંયા. પોતે આમ જન્મથી જ તપતપી રહ્યું હતું તેમનું કપાળ, કેમ કે પોતે ગણ હતા શિવ ભગવાનના. જીવતા જીવે પણ પોતે પરચા અનેક પૂર્યા હતા. બરાબર. તેમનો ભણે વિલુપ્ત થઈ ગયો હતો, મરી ગયો હતો, તો પણ પોતે સજીવન કર્યો હતો. બરાબર. 1732ની સંવંતમાં લખાપીર દાદાએ ગાયોની વારે શહીદી વળી હતી. બરાબર. સમલી બેટ અહીંયાથી 12 કિલોમીટર દૂર છે. ત્યાં પોતે કામ આવી ગયા. ત્યાં પણ પોતાનો પાળ્યો છે મંદિર છે. બરાબર. તો મિત્રો, આપણે લખાપીર દાદાના ઇતિહાસ વિશે જાણ્યો. હવે એની આજુબાજુમાં આવેલ વિવિધ નાના મોટા મંદિરો, ગૌશાળા, એનું આપણે દર્શન કરશું અને ભાઈશ્રીને વિનંતી કરું કે આપણને સહયોગ આપે. 100%. હા હા. સતી ભાણભાઈ અને તેમના દીકરા ભૂપતભાઈનો, લખાપીર દાદાના ભાણેજનો અને તેમની બેનનો. બરાબર. લખાપીર દાદાએ ભૂપત મહાને સજીવન કર્યા મળતા તે માટે પરચાની રૂપના વિરોધ રાખવા માટે પોતાનું મંદિર બનાવે છે. બરાબર. પોતે ભાણેજ છે અને પોતે બેન છે. ભાણેજ અને બેન બંને આ મંદિરમાં છે. ભૂપત ભાણેજનું મંદિર છે. આ રીતે વિડીયો શૂટિંગ દીમ કરતો છે. અહીંયા થઈ ગયો ભાઈ આપણે. હા હા. કાળભાઈ ને ભૂપતભાઈ બાજુ આમ કા ભૂપતભાઈ. ભાણેજ અને જે બેન છે લખાપીર દાદાના બેન. આ છે રાવત ભગત. બરાબર. પ્રજાપતિ રાવત ભગત. હા હા. લખાપીર દાદા નામ ભાઈબંધ. બરાબર. લખાપીર દાદા જયારે શહીદી હોય હતી ત્યારે અમારે રાજપૂત એટલે કોઈને સમાધિ આપે નહીં. બરોબર છે. સમાધિ ના આપે એટલે પોતે દાદા સપનામાં ગયા પોતાના. બરાબર. કે મારી આ જગ્યાએ સબ પડ્યું છે મારું ને તમે મારી સમાધિ અપાવજો. પણ બધી રીતે વાતચીત કરી પણ અમારે રાજપૂતીઓ કોઠો થયા. કોઈ માને નહીં સમાધિની અંદર, કેમ કે અમે રાજપૂત છીએ એટલે અમારે વીરગતિ પામે એટલે અગ્નિદાન જ આપવું પડે છે. બરાબર. કોઈએ માન્યું નહીં. લેટ બહુ કર્યું કે હોય નહીં એવું. ફરી બીજી વાર પોતાના સપનામાં આવે કે જે કરવાનું હતું તે તો થઈ ગયું છે, પણ મારો જમણો હાથ, જમણી પૂજા પડી છે ત્યાંની મને સમાધિ આપો. ફરીથી વાત કરી, કોઈએ વિશ્વાસ ના કર્યો. ફરીથી પ્રયત્નો વારંવાર કરવાથી પોતાની સાથે બધા અમારા રાજપૂત ગયા અને લખાપીર દાદા 5 કરેડા ને 5 ફૂટ ઊંડ અધર પોતાની જમણી પૂજા હતી અને પોતે ઓગળીએ દિવસ થતા હતા. પછી ત્યાંથી લાવી ને પોતાને અહીંયા સમાધિ આપેલી છે. બરાબર. જોઈ શકો છો તમે, તલવારો પડી છે ત્યાં. જમણા હાથની સમાધિ છે. હા હા. ઝૂમ કરીને બતાવો આખી સમાધિ. આ સમાધિ છે એમની. હા, બરાબર. મહત્વ ખાલી સમાધિનું છે, પણ મૂર્તિ હોય તો માણસને ઓળખે. હા હા. એટલે શું એમની છે ને શું નથી. દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે હા. મૂર્તિ બનાવેલી છે. બરાબર. બેસી જઈએ, એક કામ કરીએ, શૂટિંગ. હા હા, બસ. હા. આ લખાપીર દાદાના ભાઈબંધ બરાબર. તેમનું નામ કલ્યાણદાસ મેઘવા. બરાબર. પોતે દાદા તો શહીદી વળેલી પોતે દેવ થઈ ગયા. પોતે ભેજા ભજન કીર્તન કરતા, બધી રીતે
ભગવાનની આરાધના બીજી કરતા બધા ભેગા મળીને. લખાપી દાદાને કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યો નથી. બરોબર છે ને? આ પ્રમાણે તેમાં ચોપડા પણ મળી રહ્યા છે. બરાબર. પછી આ અમને પોતે આરાધના કરી કે બાપુ તમે તો જતા રહ્યા પણ મને કેમ મૂકી ગયા? હા હા. તો લખાપી દાદાએ કીધું સંત વાણી તમે ભજન ગાજો. ભજન ગાતા ગાતા તમને જમીન માતા માર્ગ આપી દીધી. અને ભજન કરતા કરતા પોતે જમીનમાં સમાઈ ગયા હતા. એટલે તો મિત્રો કહેવાયું છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, દુઃખમાં સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય. તો એવા અહીંયા તમે જોઈ શકો છો સંતશ્રીને કે જે લખાપી દાદાના પૂજ્ય મિત્ર હતા, જે દુઃખ સમયે સાથે હતા મિત્રો. તો એમના દર્શન કરીને આપણે પાવન બનીએ છીએ. બરાબર. હિંગોળ પીર દાદા એમના લખાપી દાદાના ગુરુશ્રી છે. ગુરુ છે, ગુરુના પગલા છે. જેને લખાપીરને જે સંસારનો યુગ સમજાવ્યો છે કે તમે શા માટે તમારો જન્મ થયો છે તેમનો સમજણ આપવા માટેના શ્રી લખાપી દાદાના ગુરુ છે પોતે. ગુરુની પ્રતિમા નથી ના, પ્રતિમાનથી પગલા છે મિત્રો. એવું કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી જેને ગોવિંદ દિયો બતાય. તો એવા ગુરુ મહારાજના લખાપીર દાદાના ગુરુ મહારાજના પાવન પગલાનો દર્શન કરી ધન્યતા અનુભવ્યું છે.